પોરબંદર મહાનગરપાલિકા બન્યા પછી અધિકારી રાજ આવી ગયું હોય તેમ લોકોના સામાન્ય પ્રશ્નોનું પણ નિરાકરણ થતું નથી। બીજી તરફ કર્મચારીઓ પણ જાણે અધિકારી બની ગયા હોય તેમ ઉડાવ જવાબ આપતા હોવાની ફરિયાદ ઉઠી છે। ત્યારે વહીવટદાર એસડી ધાનાણી હવે આ મામલે આગળ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ વેરામાં કમરતોડ વધારો પ્રજા પર ઠોકી બેસાડવામાં આવ્યો છે, પરંતુ પ્રશ્નોના નિરાકરણ મામલે ગ્રામ પંચાયતને પણ સારી કેળવાવે તેવું હાલ મહાનગરપાલિકામાં ચાલી રહ્યું છે। અધિકારી રાજ આવી ગયું હોય તેમ લોકોને સામાન્ય પ્રશ્નો માટે પણ વારંવાર ધક્કા ખાવા પડે છે। કર્મચારીઓ પણ અરજદારોને ઉડાવ જવાબ આપી દે છે। તાજેતરમાં પેરેડાઇઝ માર્કેટની દુકાનોની હરાજીનું મહાનગરપાલિકાએ તારીખ 25ના રોજ જાહેર કરાયું હતું, પરંતુ હરાજી થઈ છે કે નહીં થઈ, તો કેટલામાં દુકાનોનું વેચાણ થયું ન થઈ હોય તો કારણ શું અને ક્યારે હરાજી થશે તેવા અરજદારોના કોઈ પ્રશ્નો અંગે જવાબ આપવા કર્મચારીઓ તૈયાર ન હતા। આજે દુકાનોની હરાજી માટે અવારનવાર અરજદારોને ટીપી વિભાગમાં મોકલ્યા હતા, જ્યાં ફરજ પરના કર્મચારીઓએ ટીપીઓ સિવાય કોઈને તેનો જવાબ આપી ન શકે તેવું જણાવી હાથ ઊંચા કરી દેવામાં આવ્યા હતા અને ટીપીઓ પાસે 2 જગ્યાએ ચાર્જ હોવાથી સાહેબ ક્યારે આવશે તે પણ ખબર નથી તેમ ઉડાવ જવાબ આપી દીધા હતા અને ટીપીઓનો નંબર માંગતા કર્મચારીઓએ નંબર પણ ન હોવાનું જણાવી દીધું હતું। આમ ધણીધોરી વગરની મહાનગરપાલિકા કચેરીમાં કર્મચારીઓ અધિકારીઓ હોવાના વહેમમાં અરજદારોને ઉડાવ જવાબ આપી દે છે। અરજદારો કમિશનર પાસે ગયા તો એવું જાણવા મળ્યું કે સાહેબ ગાંધીનગર છે। આમ અરજદારો માટે તો જાય કહાં જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। બીજી તરફ કમિશનર દ્વારા મીડિયાને દરરોજ પ્રેસ નોટ આપવામાં આવે છે, તેમાં પણ આવી મહત્વની કોઈ પ્રજાલક્ષી માહિતી આપવામાં આવી નથી કે કોઈ નવી યોજનાની માહિતી પણ આપવામાં આવી નથી। માત્ર કેટલા વૃક્ષોની ડાળીઓ કટિંગ કરી, કેટલી સ્ટ્રીટ લાઇટ રિપેર કરી તેવી હાસ્યાસ્પદ પ્રેસ નોટ આપવામાં આવે છે, જે મીડિયા માટે બિનઉપયોગી છે। નવાઈની વાત એ છે કે કોઈ મીડિયા આવા સમાચાર લેતું ન હોવા છતાં મહિને હજારો રૂપિયાનો પગાર મીડિયા વિભાગના કર્મચારીઓને આપવામાં આવે છે અને આ કર્મચારીઓ મીડિયાને લગતી માહિતી આપવાના બદલે આવી બિનજરૂરી પ્રેસ નોટ તૈયાર કરી આપે છે। આવું ઘણા સમયથી ચાલે છે। આ મામલે કમિશનર પ્રજાપતિને મીડિયા દ્વારા અનેક વખત ધ્યાન દોર્યું છે, છતાં સ્થિતિ યથાવત જ જોવા મળે છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।